નમસ્કાર બાળ દોસ્તો, ધોરણ 5 વિષય ગણિત કમ્બત અને એમાં પ્રકરણ નંબર 5 તે સરખું દેખાય છે. આ પ્રકરણની આજે આપણે ચર્ચા કરવાની છે. આ પ્રકરણમાં આકારો કે વસ્તુઓની પ્રતિબિંબની સમમિતિ વિશે આપણે જાણવાનું છે. વિવિધ દ્વિપરિમાણીય આકારોને તેના પરિભ્રમણ એટલે કે એક દ્વિતીયાંશ, એક તૃતીયાંશ, એક ચતુર્થાંશ કે એક ષષ્ઠમાંશ ભાગમાં એ વસ્તુને આપણે ઓળખવાની છે. તો સૌપ્રથમ આપણે અહીંયા એક પ્રવૃત્તિ છે એ જોઈએ. ચાલો રંગના એક ટીપાંથી પેટર્ન બનાવીએ. જુઓ, આ ચિત્રમાં પેટર્ન બનાવેલી છે અને એ પેટર્ન કઈ રીતે બને એ આપણે જોઈએ. તો સૌપ્રથમ કાગળનો એક ટુકડો લો, ચિત્રમાં બતાવ્યા પ્રમાણેનો. તેને અડધો ગડી વાળો. ગડીને ખોલો અને વચ્ચેની રેખા પર રંગનું એક ટીપું મૂકો. પછી તેને 2 વાર વાળો અને કાગળને દબાવો જેથી રંગ ફેલાઈ જાય. તેને ખોલો અને જુઓ, એક સુંદર પેટર્ન તૈયાર થઈ છે. તમે આ પેટર્નને કોઈ એવી રીતે કાપો કે જેથી દર્પણમાં આખું ચિત્ર બને અને 2 ટુકડા બરાબર થઈ જાય. તમે કેટલી રીતે તે કરી શકો? તો તમે જુઓ, ચિત્રમાં પેટર્ન બતાવી છે અને એ પેટર્નને અડધી કાપવાની અને એ અડધો ભાગ દર્પણમાં જોવાનો, તો આપણને આખું ચિત્ર દેખાય છે. તો પેટર્ન એ અને બીમાં જુઓ, ઊભી તૂટક રેખા દોરેલી છે. ત્યાંથી કાપવામાં આવે અને જોવામાં આવે દર્પણમાં, તો એ ચિત્ર આપણને આખું, એ પેટર્ન આખી આપણને દેખાય છે. મતલબ કે તે કરી શકાય છે, ફક્ત એક જ રીતે થઈ શકે છે. આવી બીજી કોઈ રીત નથી કે જેને આવી રીતે કાપીએ અને આપણને ચિત્રમાં, દર્પણમાં એ ચિત્ર આખું દેખાય. ચાલો પાના નંબર 72 ઉપર જોઈએ. એ પણ એક સરસ મજાની પેટર્ન આપેલી છે. ધ્યાનથી જુએ તે પેટર્નને. તૂટક રેખા આ આકારને 2 અડધા ભાગમાં વહેંચે છે. અહીંયા પણ જો તૂટક રેખા બતાવી છે અને 2 ભાગમાં વહેંચે છે. પરંતુ તમે તેને તૂટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે. તમે કાપેલું જો ચિત્ર, તો એ જમણી બાજુના અડધા ભાગને પૂરેપૂરો નહીં ઢાંકે. આથી આ 2 અડધા ભાગ એવા નથી કે દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બને. આ ચિત્રને આપણે દર્પણની સામે રાખીએ તો પૂરું ચિત્ર બનશે નહીં. જો તમે તેને તૂટક રેખાથી વાળો તો જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગને પૂરેપૂરો ઢાંકશે. તેથી આ 2 અડધા ભાગને દર્પણ સામે રાખતા પૂરું ચિત્ર બનશે. અહીંયા જો 2 ચિત્ર આપેલા છે, એક ચિત્ર આપેલું છે, એને બરાબર મધ્યમાંથી કાપીએ અને દર્પણ સામે જોઈએ તો એ ચિત્ર આપણને પૂરું થયેલું દેખાય છે. હવે આ ચિત્રો માટે પણ એ જ રીતે વિચારો. જો અહીંયા આપણને પાના નંબર 73 ઉપર કુલ 15 ચિત્રો આપ્યા છે અને આ જ રીતે તૂટક રેખાથી 2 ભાગમાં વહેંચતા આકારોમાંથી કયા આકારો દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનશે? તમે પહેલા ચિત્રને જુઓ, બીજાને, ત્રીજાને, ચોથાને, આમ 15 ચિત્રો ધ્યાનથી જુઓ અને એ જોતા તમને કયા કયા ચિત્રો એવા છે કે જેને આપણે દર્પણ સામે રાખીએ તો તે આપણને પૂરું ચિત્ર જોવા મળે છે. તો મિત્રો, આપેલા ચિત્રોમાંથી જો ચિત્ર નંબર 5, 6, 7, 8, 13 અને 15, 5, 6, 7, 8, 13 અને 15 એના આકારોના તૂટક રેખાથી દર્શાવેલો ભાગ દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનશે. તમે કહેશો ચિત્ર નંબર 1 સાહેબ બનશે? એ પણ એ તૂટક રેખાની અડધી જ છે. ચિત્ર નંબર 4 પણ બનશે? મિત્રો નહીં બને. કેમ કે ચિત્ર નંબર 1 અને
4માં શેડ હોવાથી દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનતું નથી. ચિત્ર નંબર 3માં ઊભી લીટી મધ્યમાંથી પસાર થતી નથી. ત્રીજા ચિત્રમાં જુઓ, એ ઊભી લીટી છે પરંતુ બરાબર મધ્યમાંથી પસાર થતી નથી, તેથી તેમાં પણ દર્પણ સામે રાખવાથી પૂરું ચિત્ર બનતું નથી. આવી દર્પણની રમતો ઘણી બધી છે, એ આપણે પાના નંબર 74 ઉપર જોઈએ. જો પાના નંબર 74 ઉપર દર્પણની રમત છે. અહીં કૂતરાનું એક ચિત્ર છે. તમે જો એક દર્પણને તૂટક રેખા પર મૂકો તો રેખાની જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢંકાઈ જશે અને બાકીનું ચિત્ર દર્પણ એમાં એ જેવું દેખાશે. જો તમે એમાં બતાવ્યું છે એવું ચિત્ર દેખાશે, પેલી તૂટક રેખાની બાજુમાં દર્પણ રાખવાથી. સફેદ પેટીમાં દર્શાવેલી આકૃતિ જુઓ. અહીંયા આ સફેદ પેટીમાં બતાવેલી જે આકૃતિ છે એ જુઓ. તમે કઈ તૂટક રેખા પર દર્પણ રાખશો જેથી બીમાં દર્શાવેલ આકાર દેખાશે? અહીંયા જુઓ, બીમાં જે આકાર બતાવ્યો છે એવો આકાર આપણે દર્પણ ક્યાં રાખીએ તો દેખાય? મિત્રો, ઊભી જે તૂટક રેખા છે એના ઉપર રાખીએ તો આપણને એવું ચિત્ર દેખાશે. અને એ પણ જણાવો કે દર્પણ તૂટક રેખા પર રાખશો તો ચિત્રનો કયો ભાગ દર્પણની નીચે ઢંકાઈ જશે? દર્પણની નીચે ઢંકાઈ જશે તો જમણી તરફનો ભાગ છે એ દર્પણની નીચે ઢંકાઈ જશે. હવે અહીંયા પણ એવા જ બીજા ચિત્રો આપેલા છે અને દર્પણની સામે રાખવાથી કેવું ચિત્ર બને છે એ એની બાજુમાં આપેલું છે. તો તમારે અહીંયા સફેદ પેટી પર એક એવી રેખા દોરવાની છે કે જેના પર દર્પણ રાખવાથી તેની પછીનું ચિત્ર દેખાય. તો અહીંયા જો ચિત્ર 1માં જે બતાવ્યું છે ત્યાં મેં તૂટક રેખા દોરી છે, એ પ્રમાણે અહીંયા જો દર્પણ રાખવામાં આવે તો એના સામેના જેવું ચિત્ર બને છે. એવી રીતે બીજા ચિત્રમાં પણ એવી રીતે બને છે. ત્રીજા ચિત્રમાં તમે જુઓ, સામે જે ચિત્ર આપેલું છે ઈ ચિત્ર, એવું ચિત્ર ક્યારે બને તો ત્યાં તૂટક રેખા આપી છે ત્યાં દર્પણ રાખવાથી એના જેવું બને છે. એવી રીતે ચિત્ર F જુઓ, એવું ચિત્ર આપણે બનાવવું હોય તો સામેની જે સફેદ પેટી પર જે ચિત્ર આપેલું છે ત્યાં તૂટક રેખા એ દોરેલી છે એ પ્રમાણે આપણે દોરવી પડે. આગળનું જોઈએ. વેંકીએ લાલ અને સફેદ આકાર બનાવ્યા છે. સફેદ પેટી પર એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય. પ્રથમ પેટી પર કેવી રેખા દોરી છે તે જુઓ જેથી તેને દર્પણમાં જોતા બાજુમાં દર્શાવેલું ચિત્ર દેખાય. અહીંયા આપણને એક એ આકૃતિમાં બતાવ્યું છે તૂટક રેખા કઈ રીતે દોરાય તો સામેના જેવું ચિત્ર બને. તો એવી રીતે બી ઉપર પણ આપણે તૂટક રેખા એવી દોરવાની છે કે એની બાજુમાં આપેલું ચિત્ર બને. તો તમે જોઈ શકો છો કે તૂટક રેખા ક્યાં દોરેલી છે. સીમાં પણ એની બાજુમાં જે ચિત્ર આપ્યું છે એવું ચિત્ર ક્યારે બને તો એ તૂટક રેખા દોરેલી છે. ડીમાં પણ એવી રીતે અને ઈમાં પણ એવી રીતે. મિત્રો, હવે અડધો આંટો ફેરવો. કોઈ પણ વસ્તુનો અડધો આંટો ફેરવવાથી એ કેવું દેખાય છે એની એક નાનકડી અહીંયા વાર્તા આપેલી છે. એ વાર્તાનું આપણે કથન કરીએ, તમે ધ્યાનથી સાંભળો. એક રાજા હતો. રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર એની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો. રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી. તમે ચિત્રમાં જોઈ શકો છો એવી રાજાની તિજોરી હતી. તિજોરીનો હાથો અડધો ફેરવાથી તિજોરી ખુલી જતી હતી. હાથાને ફરીથી અડધો ફેરવાથી તિજોરી બંધ થઈ જતી હતી. અહીંયા જે દેખાય છે એ તિજોરીના હાથાને અડધો ફેરવે એટલે તિજોરી ખુલી જતી હતી અને અડધો ફેરવે એટલે તિજોરી બંધ થઈ જતી હતી. રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો હતો. હવે તેના કારણનું અનુમાન કરી શકો છો. કેમ એવું રાજાને થતું હશે કે બંધ સમજીને પણ ખુલ્લી રાખતો હતો? તો ખુલ્લી તિજોરીને બંધ તિજોરીમાં હાથો એક સરખો હોવાથી રાજાને તિજોરી ખુલ્લી છે કે બંધ સમજવામાં મૂંઝવણ થતી હતી. અહીંયા જો ખુલ્લી હોય તો પણ એવી જ દેખાય છે અને બંધ હોય તો પણ તિજોરી એવી જ દેખાય છે. ચાલો આગળ જોઈએ.
એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી જે તેને ખૂબ જ ગમી. હવે રાજા ક્યારેય મૂંઝાતો નહોતો. તમે અનુમાન કરી શકો છો તે યુક્તિ શી હતી? જો ચિત્ર જોઈને તમે અનુમાન કરી શકો. બરાબર કે રાજાની પુત્રીએ તિજોરીના હાથાની પીળા રંગની ધાર પર એક ટપકું કર્યું, તેથી તિજોરી ખુલ્લી છે કે બંધ સમજવામાં સરળતા થઈ. રાજાની પુત્રીએ રાજાની તિજોરીના હાથાના પીળા રંગની ધાર પર ટપકું કરવાનું કહ્યું. રાજા પાસે આવી તો અલગ અલગ ઘણી તિજોરીઓ હતી. તપાસ કરો કયા હાથાને અડધો ફેરવાથી રાજા એ જ ભૂલ કરી શકે. આ નીચે રાજા પાસે જે બીજી તિજોરીઓ હતી એમાં પણ આ રીતના જ એના હાથા હતા. તો કઈ રીતે રાજા કઈ કઈ તિજોરીમાં ભૂલ કરી શકે? ધ્યાનથી જુઓ. બરાબર, રાજા છે એ બધી જ તિજોરીમાં ભૂલ કરી શકે. તો આમાંથી દરેક પ્રશ્ન ઉકેલો તમે શું કરશો? બસ એ જ રાજાની પુત્રીએ જે કર્યું એ જ કરવાનું કે ભાઈ અહીંયા કોઈ એક ધાર ઉપર આપણે હાથાની ધાર ઉપર એક ટપકું કરી દેવાનું. બરાબર, એ રીતે એને આ પ્રશ્નનો ઉકેલ આવી શકે. અસ્તુ, હવે પછીનો ચર્ચા આપણે બીજા ભાગમાં કરીશું. અસ્તુ.